ગ્રાન્ડ વેલકમ કરવાનું છે ને બે મારા મમ્મીને પગે લાગે તો આવી રીતે અમારા બે ભાભીને છે ને કંકુ પગલા કરી નાખી. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છો તમે બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો મસ્ત મજાના આજે અમે રેડી થઈ ગયા. તમને બધાને ખબર હશે, કાલનો વિડીયો જોયો હોય એટલે આજે અમારે સેલિબ્રેશન છે. કહેવાનું તમને કહું, આજે મારા બંને ભાભીનું કંકુ પગલા કરવાના છે એટલે મસ્ત મજાના રેડી થઈ ગયા. અને સંદીપને એ છે ને વૈયા છે ઉનાથી. આમ જો કેમ સંદીપ? જય માતાજીને રામ રામ ફેમિલી. તો બેઠા થઈ હવે ઉનાથી આવીને કહું, ઉનાથી આવીને બેઠા થઈ. તમે તો બધું ડેકોરેશન કરીને તૈયાર. અમારે તો કરવું જ પડે ને. તમારે આટા મારવા નીકળી જાવ તો પછી અમારે ન કરવું પડે? હાલો ઉતાડાવા શું વાર છે? હા, હજી તમારે ડેકોરેશન દેખાડવાનું બાકી છે. દેખાડો. તો ફેમિલી છે ને તમને ડેકોરેશન તો દેખાડ્યું નથી, તો હાલો તમને મસ્ત મજાનું ડેકોરેશન બતાવી દો. કેવી ડેકોરેશન કર્યું ઈ કંકુ પગલાનું. તો આપણે એમ કહેવાય ને ગ્રાન્ડ વેલકમ કરવાનું છે. ગ્રાન્ડ બે ભાભીનું ગ્રાન્ડ વેલકમ કરવાનું છે. તો તમને દેખાડી દો. હજી છે ને આમ કહેવાય કે થોડુંક તો બાકી છે. હો થોડુંક બાકી છે. પહેલાં તમને દેખાડી દઉં. જો અહીંયા છે ને લોટી મસ્ત મજાની ક્યુટ મૂકી છે. અહીંયા છે તાહડો. આમાં છે ને પગ મૂકીને કંકુ પગલા કરવાનું છે ને અહીંયા હજી ઓલું મૂકવાનું છે ને. આવી રીતે મસ્ત મજાનું આપણે ડેકોરેશન કર્યું છે. ને આ જે ફુગા ઉડી ગયા, ફુગા જ મારે છે ને ફિટ કરવા પડશે પપ્પા. ફુગા ઉડી ગયા તો છે ને ફુગા મેં સેટઅપ ગઠ્યું હતું ને તો એ ઉસરી ગયા છે. તો હું ફટાફટ છે ને હવે હરખું કરી નાખો, કેમ કે પંખો ચાલુ હતો ને એટલે બધું ઉડી ગયું. તો હાલો ફટાફટ હવે છે ને અડધું ડેકોરેશન બાકી છે ને તો કરી નાખું. અને તમે આ છે ને કન્ટિન્યુ બધા વિડીયો બના રહેજો, કેમ કે હવે છે ને બેનને ગયા છે મારા બંને ભાભીને તેડવા માટે ઈકો લઈને. તો હવે આગળ છે ને તેડીને આવતા જ હશે. હજી ગયા છે, થોડીક જ વાર લાગી, હજી થોડીક વાર લાગશે અહીંયા આવતામાં. તો હું પેલા ફટાફટ ડેકોરેશન જે બાકી છે ને એ કરી નાખું. બધા છે ને વિડીયોમાં બના રહેજો, તમને બધાને મજા આવશે. જો તમને વિડીયો ગમે ને ફેમિલી તો પ્લીઝ એક લાઈક કરી દેજો. ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. મીઠી મીઠી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો. બે ભાભીનો કંકુ પગલા કરવાના છે ને એટલે લઈ લીધી મસ્ત મસ્તની બે લોટી. આમાં છે ને નાખવાના છે ચોખા. તો ફટાફટ છે ને ચોખા નાખી આમ નાખો જો હાથે હાથે. છે ને પેલા લોટી ભરલો ચોખાની, આમને મેળ નહીં આવે, આમ ભરવું પડશે ફટાફટ, કેમ કે ઉતાવળ છે. આડે પાછા ઘેર આવી જાય ને તો પાછા ઓલું હું પોપટ થઈ જાય, એમને ઉભાડવા પડશે એમ. એટલે ઉભાડવા ન પડે એટલે ફટાફટ બધું કામ કરી નાખીએ. તો બે લોટી છે ને ચોખાની ભરલો. હજી બીજું ડેકોરેશન બાકી છે ને એ તો કરી નાખું. અને એક કમેન્ટ કરજો કે આ મને સાડી કેવી લાગે, કમેન્ટ કરજો. કેમ કે આ સાડી છે ને એ મારા લગ્નની છે. લગ્ન થઈને બીજે દિવસે જાય ને ત્યાં એકવાર પહેરીથી પછી પહેરી જ નથી. માડો જોવા જાય ને ત્યાં પહેરીથી, તેથી નથી પહેરી. આજ મને શોખ થયો કે હું આ એક સાડી પહેરલો, આજ મેં આ સાડી પહેરી છે. એવું છે. ચાલો બે લોટી ભરી લીધી ચોખાની. હજી ડેકોરેશન બાકી છે બીજું કરવાનું, એ બધું હવે કરી નાખવાનું. બધું કરી નાખો ને પછી તમને દેખાડું કેવી રીતે કરવું. કંકુ પગલા કરવાના છે એટલે રૂમાલને તો જરૂર પડે. તો આવી રીતે રૂમાલ લીધા. કેવી ડિઝાઇન છે પેલા તમને દેખાડી દો. પછી કેમ કે છે ને ઉતાવળમાં કઈ દેખાડા છે નહીં, કેમ કે આ બધું છે ને મેં મવાથી લીધું. મેં તમને શું કીધું હું કે મેં ઘણી ખરીદી કરી, પણ તમને ધીમે ધીમે ખબર પડશે. તો આવી રીતે ખરીદી હજી કરી હતી. આ બધી ઓલા ફુગા ને બધું નાથી જ લઈને આવી, એટલે કેમ કે અહીંયા કોટું જોડવું ન પડે એટલે એમ. તો આવી રીતે લીધું છે. આમાં આપણે કંકુ પગલા કરવાના છે. તો અહીંયા નાખવાનું છે. જો અહીંયા આપણે આવી રીતે છે ને આમ મૂકી દઈએ. વેલકમ આપણે કેને ઉપર હમ આવી રીતે વેલકમ ઈ અમે રખા હમુ રખા ને. હાલો તો આવી રીતે છે ને બધું ફિટિંગ કરી નાખીએ બધી વસ્તુ. ને અહીંયા કેવું છે તમને કહું કે બે ભાભીને ક્યારે નહીં કરાય, એક એક અલગ અલગ કરાય. આવા નવા બે ભાભી માટે છે ને એક જ ડિઝાઇનના છે, તો કંઈ યાદ ન રહે એટલે આમાં નામ લખી જ દઈએ. એક પ્રિયા ભાભીનું મોટાનું અને નાના ભાભીનું મનીષાનું. તો આવી રીતે છે ને અહીં લખી નાખીએ નામ, એટલે એને યાદ રહી કે આ એના કંકુ પગલાનું છે. એમ હે છે ને? સાચી વાત ને? એક અક્ષર લખને તો લખેલ ન હાલે. હા, પી કરી નાખું ના હાલે. એક માં એમ કરને ખોટો આખો હું બગાડવું. હાલો તો એમ કરી નાખું. હા તો કાટ અક્ષર છે ને પી કરી નાખું આમાં, અને આમાં એમ કરી નાખું. કા તો યાદ રહી. હવે જવા જે ફેમિલી આ છે ને કામ છે કાંઈ આમ હેડ ને હોતી હું કરવું ઈ પણ કાંઈ નહીં. હવે આ શુભ કાર્ય છે એટલે આમાં એમ કરી નાખું ને આમ નામ લખવા પડશે, યાદ રહી. કેમ કે એક હારે બે ભાભીનું કરવાનું છે ને એટલે આવું તો રહી જ થી. એક એક કરવાનું હોય તો વાંધો ન આવે, પણ એક હારે બે ભાભીનું કરવાનું છે એટલે લખવું પડે. આવી રીતે લખી નાખવા એમ ને અહીંયા પી. એટલે હાલો હવે તમને ડેકોરેશન દેખાડી દઉં. તો આવી રીતે છે ને આમ કરું. જો પગથિયે છે ને ફૂલડા કરી નાખે. જો આવી રીતે એ સંદીપને આપી દીધા છોકરા રમાડવા. એ તો ભાઈ જાગી જાય ને એટલે કા મારા પા તો ફીટ કરે પણ નીકળી જાય છે ફેમિલી. એવી રીતની થાય, હાવ નીકળી જાય. જો
એને મજા આવે. હવે બેન ની હવે હટે હટ આવે ને એટલે આપણે કંકુ પગલાની બધી તૈયારી કરીએ. અને આમ જો આવી રીતે આ બધું પણ રેડી કરી નાખ્યું, કંકુનું ને આ બધું કરી નાખ્યું હેરખું. હજી તો એમ કહેવાય કે આવે ને પછી થોડુંક કરીએ. એક અટાણે બધું કંકુનું ને એવું બધું આમાં નાખી દેવો ને તો બધું હુકાઈ જાય એમ, એટલે જે આવે પછી કરીએ. ફાઇનલી ફેમિલી બધું ડેકોરેશન તો કરી જ નાખ્યું ને. હારે મારા બે ભાભી પણ આવી ગયા છે. ક્યાં છે મારા બે ભાભી કહ્યું તમને? જરા અહીંયા છે. નાના ભાભી કેમ છે? સારું છે ને? તો વાંધો નહીં. આમ જાઓ મસ્ત મજાના હાડી બાડી પહેરીને આવી જાય. નાયા બેન બેન 4 થઈને અડધી 4 થઈ આવે કે ન જા કા 4 થવા દે તો 4 થાવ ને. કાંઈ નહીં, તમારે ખાલી લેવા જ જવાના હતા. હો હા પણ લેવા જવાના પણ. હા ને અહીંયા મારા મોટા ભાભી કેમ છે? સારું છે ને? તો છે ને 4 થઈને આવી જશે બે ભાભી. એટલે હવે છે ને કંકુ પગલાની રસમ કરવાની છે ચાલુ. કા હા શું કે ખોટું એને શરમાવી દીધા. મોટા ભાભી ને પેલા છે ને કંકુ પગલા કરીએ પછી નાના ભાભી નું કરવાનું છે. મોટા ભાઈ ને એના કંકુ પગલા આવી રીતે અમે કરી નાખ્યા છે ને. હવે છે ને આરતી ઉતારે છે ભગવાનની. તો હવે નીતિનભાઈ આપણા નાના ભાઈ છે ને એના કંકુ પગલા કરવાના છે. હવે છે ને નાના ભાભી ને એના કંકુ પગલા થાય. હવે છે ને આરતી કરી લીધી. હવે સેન્ડલો કરે છે. જમણા પગે. હો હા હવે આમાં પગ મૂકો. હવે જમણો. હા હા બે મૂકી દો પેલા. હા હવે આ લાવો. દીકરા કાં જાતા હે. તો આવી રીતે અમારા બે ભાભીને છે ને કંકુ પગલા કરી નાખ્યા છે ને. હવે છે ને આરતી ઉતારે છે. કમ્પ્લીટ થઈ ગયું કંકુ પગલાનું કામકાજ. રાધે કૃષ્ણની આમ આરતી ને એવું બધું ઉતારે છે. તો ફેમિલી આવી રીતે છે ને બધા અમારા પરિવાર બધા આવેલા છે. પણ મેં કઈ શૂટમાં નથી લીધા. પણ બધા આવ્યા છે ને બહુ એન્જોય કરવાની મજા આવી. બે ભાભી મારા પહેલી વાર ઘરે આવ્યા. હો બે મામાની દીકરીઓ છે ને તો પહેલી વાર ઘરે આવ્યા છે. ને આવી રીતે અમારા કંકુ પગલા બે ભાભીના કરી નાખ્યા એટલે આજે અમને બહુ ખુશી મળી. હવે છે ને આ બે માણા મારા મમ્મીના પગે લાગે છે. કેમ કે મારા મમ્મીની છોકરી છે ને તો ના પગે લાગે છે. નાના ભાભી ને નાના ભાઈ છે ને બે મારા મમ્મીના પગે લાગે. એઠા બેન પગે લાગી. જ્યારે મારા મમ્મી હતા ને ત્યારે એમ કહેતા કે મારા બે છોકરાની વહેલા સગાઈ થઈ જાય તો સારું. અત્યારે સગાઈ થઈ ને અત્યારે ઘરે પણ મારા બે ભાભી આવ્યા પણ મારા મમ્મી નથી. બે ભાઈઓ મારા ઇમોશનલ બહુ જ થઈ ગયા હતા. કંકુ પગલાનું કામ પૂરું થઈ ગયું ને ડેકોરેશન કરતા કેટલી વાર લાગે સમજો. આ તો બધું વાળી નાખ્યું. આમ જો વાળી નાખ્યું. હવે આમાં ભરલે આનું હવે કાંઈ નહીં આમ નાખી દેવાનું. તો ફટાફટ છે ને પેલા હરખું બધું કરી નાખીએ. કંકુ પગલાનું પાર્ટી કોણ અહીંયા બધા કોણ ખાય છે. તો આવો બધા તમે મસ્ત મજાનો કોણ ખાવા ખાવ નકર ઓગળી જાય કોણ. આ જો બે છે ને આમ બેઠા છે. કેમ છે? સારું છે ને? તો વાંધો નહીં. આમ જા તમે પહેલી વાર અમારે ઘેર આવ્યા ને? હે હા શું કા તમે પહેલી વાર આવ્યા ને? એમાં એમ છે બે ભાભીઓ છે ને કોઈ દી નથી આવ્યા. પહેલી વાર જ આવ્યા છે એટલે આજ કંકુ પગલા કરી નાખ્યા. કા હવે કોણ ખાય છે ને કર ઓગળી જાય. ના છે ને મારા મોટા બા ને મારા બેન ને બધા છે ને ભજીયા ને એવું બધું બનાવે છે. તો પછી બધી રસોઈ બની જાય ને પછી જમી લઈએ. ફેમિલી જમવાનું મસ્ત મજાનું રેડી થઈ ગયું છે ને. જમવામાં શું બનાવું તમને કહું? ભજીયા, મસ્ત મજાના ભજીયા, ચટણી, પ્રસાદ, રોટલા, આવી રીતે બધું જમવાનું રેડી થઈ ગયું. અહીંયા મારા નાના ભાભી જમે, ઓલ પર મારા મોટા ભાભી જમે. કેમ ઓય એ કઈ બોલતા નથી. હો એ તો એમાં એવું જ થાય. પહેલા નવા ઘરે આવ્યો હોય એટલે એવું જ થાય. તો હવે બધા છે ને હવે જમી લઈએ. મારા ભાભી, મારા બેન, મારા મોટીમાં બધા આવ્યા છે. તો ફટાફટ હવે ફેમિલી સાથે જમી લઈએ. આવો બધા તમે જમવા. મસ્ત મજાનું જમી લીધું ને હવે બધા આમ જો બેઠા
એ બેઠા આ નાના વરરાજા હવે હટ લગ્નના લાડવા ખવડાવી છે એટલે મજા મજા હાસી વાત ને સંદીપ બે બોરો એ ખોટું બોલે કેટલું ખોટું બોલે હે પપ્પા કેમ આજ બે બાયુના કંકુ પગલા થઈ ગયા ને ફાઇનલી હે હા તો છે ને બધા વાટ જોતા હે કે કંકુ પગલા કરી નાખીએ કંકુ પગલા કરી નાખીએ તો આજે ફાઇનલી બે ભાભીના કંકુ પગલા થઈ ગયા છે કમ્પ્લીટલી અને આ બે ને આમ બેસી જાય જો બે બેનો જો જો નિરાતે કા શરમ લાગે તમને શરમાવાનું ન આવે તમારું ઘર છે આમ જો તમને કઈ શરમ લાગે નહીં શરમ લાગતી ને તો વાંધો ને તમારું ઘર છે કા હા તો હવે છે ને બે ભાભી માટે અમે વસ્તુ લીધેલી છે ને તો એ દેવાની બાકી છે તો હાલો ફટાફટ હવે દઈ દઈએ કંકુ પગલા કર્યા ને એટલે અમારા બે ભાભી માટે લઈ લીધી છે મસ્ત મજાની હાડી તમને બધાને ખબર જ છે તો બે ભાભી આપી દઈએ આવી શરમાઈ બહુ હે ગમી કે તો વાંધો નહીં બે ભાભી શરમાઈ બહુ હો તો ફેમિલી આવી રીતનું છે અને આજે તો કંકુ પગલા કરી નાખ્યા કેમ બેન મજા આવી ગઈ ને બે ભાભીને કંકુ પગલા કરીને મજા આવી ગઈ થાકી ગયા બધું હે તો આવી રીતે બે ભાભી પણ છે અને બસ હવે આપણે આજનો વિડીયો હવે એટલો જ રાખશું કાલ તમને જોરદાર આનંદ કરતા મસ્તનો વિડીયો જોવાની મજા આવશે તો કાલનો વિડીયો જોવાનું ભૂલતા નહીં અને આજનો વિડીયો હવે એટલો જ રાખશું તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો આવતીકાલ મળશે નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી બાય બાય